આજે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ગેટ પર 100 આ કંપનીના વર્કરો સાથે અમે ધરણા પર બેઠા છે। આ કંપનીના મેનેજમેન્ટ પાસે આ વર્કરો વતી અમારી એટલી જ માંગણી છે કે 2011 થી કેટલાક વર્કરો અહીંયા કામગીરી કરે છે, આજ દિન સુધી એ લોકોની પગાર સ્લીપો એમને આપવામાં આવી નથી। એ જ પ્રકારે એક બાજુ વર્કરોમાંથી પીએફ કપાય છે, પણ કંપનીનું પીએફ કપાય છે કે કેમ, અને કપાય છે તો એની કોઈ પણ જાતની પીએફ બુક આ લોકોને આપવામાં આવી નથી। એ જ પ્રકારે આ લોકો જે પણ વર્કરો છે આજે 12-12, 13-13 વર્ષથી અહીંયા કામ કરે છે। 100 ટનનું પ્રોડક્શન હતું એને 1200 ટન સુધી આ જ વર્કરોએ પહોંચાડ્યું છે। આ કંપની બીજો પ્લાન્ટ પણ અહીંયા નાખી રહી છે। આટલો બધો વકરો કરતા હોવા છતાં આ તમામ વર્કરોને આજે પણ શ્રમિક તરીકે મિનિમમ વેજીસ પ્રમાણે જ એમનો પગાર ચૂકવવામાં આવે છે। કોઈ પણ વર્કરને અત્યાર સુધી ઇન્ક્રીમેન્ટ આપવામાં આવતું નથી। ત્યારે આજે 12-12 વર્ષ કામ કરનારા વર્કરોના પગાર પણ 12,000 નીકળે છે। ત્યારે અમે કંપની પર બે જ માંગણી અમે કરી છે કે જે કંપનીના કામદારો છે એમને કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવે છે એની જગ્યાએ જે લોકોને 3 વર્ષ પૂરા થયા છે એમને ડાયરેક્ટ કંપની એમ્પ્લોય બનાવવામાં આવે અને કંપની દ્વારા ડાયરેક્ટ એમની સાથે પગાર સ્લીપનું, પીએફ બુકનું, મેડિક્લેમ્પનું બધું કંપની દ્વારા એમના પર સાથે સીધું કરવામાં આવે એવી અમારી માંગણી છે। બીજી કે જે વર્કરો 3 વર્ષથી લઈને 5 વર્ષ સુધી કંપનીમાં છે, કેટલાક 5 વર્ષથી 10 વર્ષ સુધીના કંપનીમાં છે, કેટલાક 10 વર્ષથી ઉપર સુધી આ કંપનીમાં એમણે કામ કર્યું છે, ત્યારે એમના ઇન્ક્રીમેન્ટ પ્રમાણે સરકારના ધારાધોરણ મુજબ એમના પગાર ધોરણ વધારો કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને મેનેજમેન્ટ દ્વારા 2 વખત બહાર આવીને એમને જણાવવામાં આવ્યું છે કે અમે ઉપર એમના જીએમ, એના જે મેન છે કંપનીના માલિક, એમની સાથે વાત કરીએ છીએ, તમને જણાવીએ છીએ એમ કરીને 2 વખત એ લોકો અમને આનાકાની કરે છે, ગોળ ગોળ ફેરવે છે। ત્યારે અમે અહીંયા ધરણા પર બેઠા છે। જ્યાં સુધી આ કામદારોને ન્યાય નહીં મળશે, એ 2 દિવસ હશે, 5 દિવસ હશે કે મહિનો હશે, અમે બધા જ લોકો અહીંયા બેસવાના છે અને ધરણા અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। અને અમે બીજા લોકોને પણ કહીએ છીએ, જે પણ કંપનીમાં જે પણ લોકો સાથે અન્યાય આ પ્રકારના થાય છે, સરકારના શ્રમ નિયામકના ધારાધોરણ મુજબ એમને ઇન્ક્રીમેન્ટ, મેડિક્લેમ, પોલિસી કે એમને કોઈ પણ પગાર વધારા નથી મળતા, બોનસ નથી મળતું, એમને ઓવરટાઈમના પૈસા નથી મળતા, એવા તમામ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બને। આજે આમનો વારો છે, કાલે એમનો પણ વારો હશે, ત્યાં પણ આ કર્મચારી એમને સહકાર આપશે અને ત્યાં પણ અમે હઈશું। ત્યારે અમારી માંગણી બસ એટલી જ છે કે સરકારના ધારાધોરણો મુજબ અમને પગાર સ્લીપ મળી જાય, એમને પીએફ બુક મળી જાય, એમને બોનસ મળે, એમને ઓવરટાઈમના 2 ગણા પૈસા મળે, એમને મેડિક્લેમ મળે, એમને પગાર વધારો મળે, એમને ઇન્ક્રીમેન્ટ મળે। આ જ અમારી માંગણી છે। જો એ સ્વીકારવામાં નહીં આવશે તો અહીંયા ખૂબ મોટું આંદોલન થશે, એની સંપૂર્ણ જવાબદારી આ કંપનીની રહેશે।